પાલભાઈ, સરખેજ ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ઉપસ્થિત થઈ ગયા છે. વિરમગામથી કઈ રીતનું આયોજન છે, કેટલા લોકો જોડાવાના છે? વિરમગામથી અત્યારે લગભગ 250-300 ટ્રેક્ટર અહીંયા છે જ, અને લગભગ 450-500 ટ્રેક્ટર બેચરાજી તરફથી અત્યારે આવે છે. એટલે અહીંયાથી લગભગ 700-800 ટ્રેક્ટર પ્રસ્થાન કરશે. એ જ રીતે સાઉથ ગુજરાતથી લગભગ 500-600 ટ્રેક્ટર જે આવે છે એ અત્યારે 20, મારે હમણાં છેલ્લે જયેશભાઈએ વાત થઈ, 20 કિલોમીટર જેટલા દૂર છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દહેગામ એટલે કે ગાંધીનગર જિલ્લો, મહેસાણા જિલ્લાના એટલે ઉત્તર ગુજરાતના જે ટ્રેક્ટરો છે એ નરસિંહભાઈ દેસાઈને એ લગભગ એ પણ 500-600 ટ્રેક્ટરો સાથે એ પણ એ બાજુથી શાંતિપુરા સર્કલ જ આવે છે. એટલે જે અમે 1111 ટ્રેક્ટર કહ્યા હતા એની સામે લગભગ 2222 ટ્રેક્ટર કે એનાથી વધારે પણ થાય તો નવાઈ નથી. અને જેટલા અમે ટ્રેક્ટર કહીએ છીએ એનાથી 4 ગણી 4 વ્હીલો છે. ખેડૂતો પોતે પોતાની રીતે સ્વખર્ચે બસો બાંધીને પણ આવ્યા છે. એટલે ગુજરાતમાં અત્યારે સરકાર સામે જે આખો માહોલ, ખેડૂતો પોતાના હક અધિકાર માટે ગાંધીનગરમાં આવ્યા છે. અને બહુ ઘણા સમય પછી પહેલી વખત સરકારને પણ ક્યાંક ને ક્યાંક રેલો આવ્યો હોય એવું લાગે છે. હમણાં જ અમારા જીતુભાઈ ગોરસિયા કહેતા હતા કે ભૂપેન્દ્રભાઈને કદાચ રાત્રે ભગવાન અંદર એના દિલમાં બેઠા હોય અને એવું કહી દે કે મારા આંગણે આજે જગતનો તાત આવ્યો છે અને એની તમામ માંગો મારે સ્વીકારી લેવી છે. જો આવો ભગવાન એના ભૂપા કાકાના હૃદયમાં બેસે તો અમે એને મૃદુ મુખ્યમંત્રી સમજીએ. બાકી તો અમે સમજીએ છીએ કે આ કંપનીઓ માટે મૃદુ છે અને ખેડૂતોને લાઠીઓ વરસાવવા માટે મક્કમ મુખ્યમંત્રી છે. ટ્રેક્ટર યાત્રા બાદ જે સભાનું આયોજન ક્યાં છે, કોઈ આયોજન નહીં? અમારું ખેડૂતોનું તો એવું છે, જ્યાં રોકે ત્યાં અઠે દ્વારકા, જ્યાં રોકશે ત્યાં અઠે ગાંધીનગર કરીને ત્યાં સભા કરી નાખી. લાલજીભાઈ, સમગ્ર ગુજરાતમાં આજે છે, ચારે બાજુથી લોકો ખેડૂતો એકત્ર થયા છે. આપણા વિસ્તાર ઉત્તર ગુજરાતમાં કેટલો માહોલ છે? તમે જુઓ, સમગ્ર ગુજરાતમાં જે જમીનની જે પ્રકારે લૂંટ સરકારે કરવાનું અને ઉદ્યોગપતિઓના ચાટુકાર હોય આ સરકાર, એમ ઉદ્યોગપતિઓને મફતના ભાવે ખેડૂતની જમીન આપી દેવાનો જે કારસો રચાયો છે એની સામેનો જંગ છે. મારે કંઈ કહેવા કરતાં ખેડૂતનો આક્રોશ તમે જુઓ ને, એ જે ખેડૂતો જે છે એનો અત્યારે અવાજ જય જવાન જય કિસાનના નારા સાથે સ્વયંભૂ પાર્ટી પૈસા ખર્ચે માણસો આવે જુદી વાત છે. ખેડૂતો પોતાના ખર્ચે પોતાના પરસેવે બધા લોકો આવી રહ્યા છે. એ જ બતાવે છે કે જે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની 5 માગ છે એમાં અમે ઝૂકવાના નથી. સરકારે ઝૂકવું પડશે. સરકારથી લોકો નથી, લોકોથી સરકાર છે, ખેડૂતથી સરકાર છે, તો ખેડૂતો સામે એને ઝૂકવું પડશે. ટ્રેક્ટરો, ખેડૂતો અને ખાનગી વાહનો પણ જોડાયા છે. શું શું મુખ્ય માંગો છે અને ક્યારે પ્રસ્થાન થવાનું? બિલકુલ આપની વાત સાચી છે. કાલના દિવસથી દૂરથી જે આવતા હોય આખા ગુજરાતમાંથી બધા જ લોકો ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા બધા જ ખેડૂતોએ ટ્રેક્ટરની રેલી કરીને ગાંધીનગર કૂચ કરવાના છે. આ ખેડૂતો પોતાના ખેતરમાં, અત્યારે વાવણીનો સમય છે, કાલ સવાર વરસાદ પડી શકે છે, વાવણીના સમયે ખેડૂતો આટલી મોટી સંખ્યામાં ખેડૂતોએ શા માટે રોડ પર આવવું પડે છે? ખેડૂતોની અસંખ્ય સમસ્યાઓ છે. એસી ઓફિસમાં મુખ્યમંત્રી બેઠા છે, કૃષિ મંત્રીઓ બેઠા છે, આ 182 ધારાસભ્યો બેઠા છે, તો કેમ કોઈ ખેડૂતો માટે વિચારતું નથી? હું શહેરોને પણ કહેવા માગું છું કે આ ખેડૂતો કાળી મજૂરી કરીને પરસેવો પાડીને તમારા માટે ધાન પેદા કરે છે, તમારા માટે શાકભાજી વાવે છે, તમારા માટે પશુપાલકો દૂધ ઉત્પાદન કરે છે. તો આ શહેરોને પણ કહેવા માગું છું કે આ ખેડૂતો જો પોતાના પર આવી ગયા ને, એમના પૂરતું જો અનાજ વાવવાનું શરૂ કરી દીધું ને, એમના પૂરતું જ્યારે શાક બકાલું વાવવાનું શરૂ કરી દીધું ને, તો તમારા થાળીમાં અનાજ પણ આવતું બંધ થઈ જશે. પછી અદાણીને કહેજો તમારા ઘરે ઘઉં નાખી જાય. આ તમે વગર પરમિશને ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ નાખી જાઓ છો, વગર પરમિશને વળતર આપ્યા વગર. તમે એમના જ ખેતરમાં એમને ઘૂસવા નથી દેતા, એમના ખેતરોને તમે પોલીસ છાવણીમાં ફેરવી દો છો. પોલીસ જ્યારે પબ્લિકના, ખેડૂતોના ટેક્સમાંથી ચૂકવેલા પૈસામાંથી પગાર લો છો અને કામ તમે કંપનીઓના કરો છો. તમે ખેડૂતોને શું સમજીને રાખ્યા છે? જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે ખેડૂતોને ભરમાવીને જાહેરાતો કરીને મત લઈ જાઓ છો. પછી આ ખેડૂતોને ખરા તડકે તમે આજે એમના વાવણીના સમયે તમે રોડ પર ઉતાર્યા છે અને તમે એમને ઢસડીને માર મારો છો, એમની મહિલાઓને માર મારો છો. તમે સાબિત શું કરવા માગો છો? હું તો આપના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે એક બનો, નહીતર તો આવી અસંખ્ય લાઈનો તમારામાં આવશે. તમારું દેવું દિવસે ને દિવસે વધતું જશે, તમને ભાવ નહીં મળે. તમે કેમિકલવાળી દવાઓ આપો છો. એક તો એને એક બાજુ કુદરતનો માર આવે, એક બાજુ
સમસ્યાઓ એટલી બધી, એક બાજુ વરસાદ એટલો પડે, ખેડૂત બિચારો બાપડો જાય ક્યાં? દેવામાં ડૂબતો જાય છે. કાલ સવારે એને હવે તો આ ગામડાઓમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ, ખેતી કરે ને કોઈ છોકરીઓ દેવા તૈયાર નથી થતી. કાલ સવારે એવો સમય ના આવે કે જેના ખેતરમાં થાંભલો હોય એને દીકરીઓ નહીં દે. આજે તમે ખેડૂતોનો વિચાર તો કરો. કોઈ સમસ્યાઓનો વિચાર નથી કરવો અને એસી ઓફિસોમાં બેઠા બેઠા આયોજન કરો છો. હું તો અધિકારીઓને કહેવા માગું છું કે સરકાર છે એ સત્તા છે, આજ છે ને કાલ નથી. તમે એટલા બધા કંપનીઓના ગુલામ ન બની જાઓ, કાલ સવારે તમારી ખુરશીઓ પણ ખતરામાં આવી જાય. વડીલ, આપનું નામ જણાવશો? મારું નામ અજીત કરશનભાઈ કટારિયા, શંકેશ્વર તાલુકામાંથી આવું છું સાહેબ. આપણે આજે બધે ગુજરાતમાંથી બધાય તમામ ખેડૂત આજે અહીંયા ભેગા થયા છે. હજી કોઈ અમદાવાદ ભેગા થશે. બધાની માંગણી એવી છે કે પૂરતું વળતર આપો. અમારે શંકેશ્વરમાં તારે લાઈન નથી આવી, પણ વહેલા મોડી આવશે બી, એટલે અમારે જોડાવું ફરજિયાત છે. પછી અમારી બાજુની માંગણી બી એવી છે કે પૂરતા અમને ભાવ આપો. પછી આ મહારાષ્ટ્રમાં દેવું માફ કર્યું, પંજાબમાં કર્યું, રાજસ્થાનમાં કર્યું, તો ગુજરાતનો શું વાંક છે ભાઈ? તો ગુજરાતમાં બી દેવું માફ કરો ખેડૂતને સહારો આપો, પૂરતા ભાવ આપો. ખાતરમાં વધારો, તમે દવામાં વધારો, ડીઝલમાં વધારો, બધામાં વધારો, તો ખેડૂતના ભાવ વધતા જ નથી. આજથી 3 વર્ષ પહેલાં જીરાનો ભાવ 12,000 હતો, આજે 3500 રૂપિયા છે. ચણાનો 3 વર્ષ પહેલાં 1500-1600 રૂપિયા ભાવ હતો, આજે 1100 રૂપિયા છે. તો ખેડૂતનો શું વાંક છે ભાઈ? નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના છે, અત્યારે દિલ્હીમાં આપણે જ મોકલ્યા છે ને. તો પછી એને ગુજરાત સામું બી જોવું પડે. ખેડૂતને બધે દેવા માફ કર્યા છે, તો ગુજરાતમાં શું કામ નથી કરતા? અમારી સરકારને એટલી જ વિનંતી છે કે ખેડૂતને સહારે આવો. અમે તમને છૂટાઈને મોકલ્યા છે, હેઠા બી અમે જ નાખશું. ઓકે, હા.